વંદે માતરમ. આજે વાત કરવી છે જન્મજાત દેશભક્ત. દેશ માટે મરી ફીટવાની ભાવના એમ જ ઊભી થતી નથી. એના માટે તો જન્મથી જ બાળકની અંદર એ ગુણો રોપાયેલા હોય છે. કહેવાય છે ને, ગળથુથીમાં જ માતૃવંદના તેના હૃદયની અંદર સ્થાપિત થયેલી હોય છે. એવો જ એક બાળક હતો જેમનું નામ હતું કેશવ. એ વિદ્યાલયની અંદર ભણવા માટે જતો. એક વખત શાળામાં વાર્ષિક ઇન્સ્પેક્શન હતું. એમાં એક અંગ્રેજ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્શન કરવા માટે આવવાના હતા. આથી આ બાળકને એમ થયું કે આ અંગ્રેજો અમારું ઇન્સ્પેક્શન કરશે, અમારી તપાસ કરશે. એને ઘણા બધા સાથીઓને ઊભા કર્યા અને કીધું કે જ્યારે એ ઇન્સ્પેક્ટર આપણા રૂમની અંદર આવે તો આપણે બધાએ વંદે માતરમ જોરથી નારો લગાડીશું. બીજા બધા વિદ્યાર્થીઓ પણ તેમની સાથે ગોઠવાઈ ગયા. સમય જતાં એ અંગ્રેજ ઇન્સ્પેક્ટર શાળાની અંદર આવી પહોંચે છે અને એક પછી એક રૂમની તપાસ કરવા લાગે છે. તપાસ કરતાં કરતાં એ કેશવના રૂમ સુધી આવી પહોંચે છે અને જેવા એ રૂમની અંદર દાખલ થાય છે એટલે કેશવ સાથે બીજા બધા વિદ્યાર્થીઓ વંદે માતરમનો નારો બોલે છે. જોરથી વંદે માતરમ, ભારત માતાની જયનો જય જયકાર થઈ જાય છે. પેલા અંગ્રેજ ઇન્સ્પેક્ટરના રૂવાડા ઊભા થઈ જાય છે અને કહે છે કે શું બકવાસ છે, અને શિક્ષક સામે લાલ આંખ કરે છે. આચાર્ય અને શિક્ષકો દોડી આવે છે અને કેશવને કહે છે કે તું આ ઇન્સ્પેક્ટરની માફી માગી લે, તે આ ભૂલ કરી છે એની માફી માગ. તો કેશવ કહે શેની માફી? હું તો મારી માતૃવંદના કરું છું, મારે માતાનો નારો બોલાવું છું, એમાં હું એની કોઈ માફી માગવાનો નથી. હજુ હું જોરથી વંદે માતરમ બોલીશ. અને જોરથી વંદે માતરમ બોલી અને વર્ગમાંથી નીકળી જાય છે. એ કેશવ બહાર ગયા પછી પેલા અંગ્રેજ ઇન્સ્પેક્ટર એ કેશવને એ શાળામાંથી બરતરફ કરી દે છે અને તેના માટેનું એડમિશન હંમેશા માટે એ શાળામાંથી ભૂસાઈ જાય છે અને એ અપમાન તેના હૃદયની અંદર લાગી આવે છે અને દાવાનળ છે એ પ્રજ્વલિત થઈ જાય છે. આગળ જતાં આ કેશવ ખૂબ સુંદર મજાની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરે છે અને અનેક યુવાનોને તૈયાર કરે છે. દેશભક્તિનું જનૂન આ સંઘ દ્વારા ફૂંકવામાં આવે છે. અનેક યુવાનોની અંદર દેશભક્તિ જાગૃત થાય છે. ધીરે ધીરે એ દેશભક્તિ દરેકના લોહીની અંદર ભળવા લાગી અને એ જ્વાળા એટલી મોટી થઈ કે અંગ્રેજોને અંતે ભારત છોડવો પડ્યો. આવા તો અનેક યુવાનો પોતાની મહેનતને કારણે અંગ્રેજોને હંફાવી અને આપણા દેશ માંથી હંમેશને માટે દૂર કર્યા. વંદન છે આવા દેશવીરોને કે જેમણે આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.